નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 6 ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને મારો પરિચય આપીશ, ત્યારબાદ તમારો પરિચય મેળવીશ. મારું નામ હડિયોલ પિંકી છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું અને હું લણવા ગામથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ નીલ છે. સરસ, બેસી જાઓ. તમારું નામ શું છે? મારું નામ અર્ચના છે. તમે કયા ગામથી આવો છો? હું ચાણસ્માથી આવું છું. તમને કયા વિષયમાં અભ્યાસ કરવો વધારે ગમે છે? બેસી જાઓ. તમારો શોખ શું છે? મારો શોખ કરવાનો છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં એક નવા એકમ વિશે અભ્યાસ કરીએ તે પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરી અને તેનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરે. વિદ્યાર્થી મિત્રો, આ કયો ભૌમિતિક આકાર છે? બોલો તમે. સરસ, બેસી જાઓ. આ કયો ભૌમિતિક આકાર છે? બોલો તમે. આ ચોરસ છે. સરસ, બેસી જાઓ. ચોરસને કેટલી બાજુઓ આવેલી હોય છે? બોલો કિરણ. સરસ. આ કયો ભૌમિતિક આકાર છે? બોલો તમે. આ લંબચોરસ છે. સરસ. લંબચોરસને કેટલી બાજુઓ આવેલી છે? બોલો તમે. લંબચોરસની ચાર બાજુઓ આવેલી છે. સરસ. લંબચોરસની ચારે બાજુઓના માપના સરવાળાને શું કહે છે? બોલો તમે. લંબચોરસના ચારે બાજુના માપના સરવાળાને પરિમિતિ કહે છે. સરસ, બેસી જાઓ. લંબચોરસ કે ચોરસે આ કોઈ સમતલ ઉપર રોકેલ જગ્યાને શું કહે છે? બોલો તમે. લંબચોરસ કે ચોરસ સમતલ પર ઉકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં એક નવો એકમ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ચોરસની પરિમિતિની વ્યાખ્યા અને ક્ષેત્રફળની વ્યાખ્યા વિશે જાણીશું. તો કે ચોરસ કે લંબચોરસની ચારે બાજુઓ એટલે કે ચારે બાજુઓના માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે.
ક્ષેત્રફળની વ્યાખ્યા એટલે કે લંબચોરસ કે ચોરસ એ સમતલ ઉપર રોકેલ કુલ જગ્યા કે ઢાંકેલ કુલ જગ્યાને તેનું ક્ષેત્રફળ કહે છે. આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ કેવી રીતે શોધવું તેના આપણે પહેલાં સૂત્રો જોઈશું. તો કે ચોરસની પરિમિતિ બરાબર ચોરસની 4 બાજુ આવેલી હોય છે એટલે કે પરિમિતિની આપણે વ્યાખ્યા જોઈ તે પ્રમાણે ચોરસ કે લંબચોરસની 4 બાજુઓના માપનો સરવાળો એટલે કે પરિમિતિ. તો ચોરસની 4 બાજુઓના માપનો સરવાળો કરીએ તો તેને પરિમિતિ કહેવાય. તો તેને આપણે સૂત્ર લખીશું. ચોરસની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા લંબાઈ એટલે કે ચોરસને 4 બાજુઓ આવેલી હોય એટલે 4 બાજુ એટલે કે 4 ગુણ્યા અને લંબાઈનું માપ હોય અને 4 બાજુઓનો સરવાળો કરવાનો એટલે 4 ગુણ્યા લંબાઈ એવી રીતે આપણે તેને લખી શકીએ. તેવી જ રીતે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જોઈશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ 2 આવેલા હોય છે કે લંબાઈ એક આ લંબાઈ અને આ નીચેની 2 લંબાઈઓ આવેલી હોય છે અને 2 પહોળાઈઓ આવેલી હોય છે. તેથી 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ એવી રીતે આપણે લખી શકીએ. હવે આપણે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિના કેટલાક દાખલા ગણીશું.
તમે બતાવો આ વ્યાખ્યા શું લખી છે દાખલો રકમ વાંચો. 15 સેમી 10 સેમી બોલી બરાબર. તો ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે અહીંયા લખ્યું તે પ્રમાણે 4 ગુણ્યા લંબાઈ લઈ શકીએ. આ ચોરસ છે એમાં આપેલી છે કે 15 સેમી લંબાઈ, એટલે કે આપણે અહીંયા લખી શકીએ કે 15 સેમી. તેવી રીતે ચોરસની ચારે બાજુઓ સરખી હોય એટલે તેની ચારે બાજુઓનું માપ સરખું જ રહેશે, એટલે કે ચારે બાજુઓનું માપ 15 સેમી 15 સેમી. તો આપણે હવે 15 સેમી લંબાઈવાળા ચોરસ રૂમાલની પરિમિતિ શોધવા માટે પહેલાં ચોરસની પરિમિતિનું સૂત્ર લખીશું. આપણે 4 ગુણ્યા લંબાઈ લખ્યું. આપણે લંબાઈને એલ સંજ્ઞા વડે પણ દર્શાવી શકીએ છીએ, એટલે આપણે અહીંયા લખીશું જ્યાં એલ બરાબર લંબાઈ. તો આપણે અહીંયા 4 ગુણ્યા અહીંયા લંબાઈનું માપ કેટલું આપેલું છે બોલો તમે? બરાબર. તો અહીંયા આપણે લખીશું 15. તો 4 ગુણ્યા 15 થાય તો કેટલો જવાબ આવે બોલો તમે? સરસ. એકમ શું આવશે એમાં? સરસ. તમે સાથે સાથે આ તમારી નોટબુકમાં નોંધ કરતા રહેજો.
બતાવો તમે આ રકમ વાંચો. 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ શોધો. બરાબર બેસી જાઓ. તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર બોલો તમે. 4 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. બોલો તમે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર બોલો તમે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. બરાબર બેસી જાઓ. આ લંબચોરસ છે જેની આપેલી છે આપણે કે 6 સેમી લંબાઈ, એટલે આપણે અહીંયા લખીશું 6 સેમી લંબાઈ અને પહોળાઈ 4 સેમી છે, તો અહીંયા આપણે લખીશું 4 સેમી. જે આપણે ચોરસમાં જોઈ કે લંબાઈને આપણે એલ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, તેવી જ રીતે લંબચોરસમાં પહોળાઈને આપણે બી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો આપણે અહીંયા લખીશું જ્યાં એલ બરાબર લંબાઈ અને બી બરાબર પહોળાઈ. અહીંયા લંબાઈ આપણને કેટલા સેમી આપેલી છે? બોલો તમે. લંબાઈ 6 સેમી આપેલી છે. સરસ. તો આપણે અહીંયા આપણે લંબાઈમાં લખીશું 6 અને પહોળાઈ આપણને કેટલા સેમી આપેલી છે? બોલો તમે. પહોળાઈ 4 સેમી આપેલી છે. સરસ. તો અહીંયા કૌંસનો પહેલા આપણે સરવાળો કરીશું, તો 6 વત્તા 4 બરાબર કેટલા થાય? બોલો તમે. 6 વત્તા 4 બરાબર 10. સરસ. બે ગુણ્યા 10 બરાબર કેટલા થાય? બોલો તમે. અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ સેમીમાં આપી છે, તો આપણે લંબચોરસની પરિમિતિએ જે આ 20 આવી એનો એકમ શું લખીશું? બોલો તમે. સેમી. બરાબર. તો આપણે અહીંયા લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ વિશે આપણે દાખલા ગણ્યા. હવે આપણે ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીશું. તો આપણે પહેલાં ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્ર જોઈશું. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે આપણે લંબાઈને એલ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, તો આપણે એલનો વર્ગ પણ લખી શકીએ છીએ.
એટલે કે લંબાઈને આપણે એલ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, એટલે કે એલ ગુણ્યા એલ, એટલે આપણે એલનો વર્ગ એવી રીતે પણ લખી શકીએ છીએ. તેવી જ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર જોઈશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળના દાખલા સમજીશું. તમે બતાવો શું લખ્યું છે વાંચો. 12 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ ધરાવતા વર્ગખંડનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણને લંબાઈ કેટલા મીટર આપેલી છે? બોલો તમે. લંબાઈ 12 મીટર આપેલી છે. બરાબર. અને પહોળાઈ કેટલા મીટર આપેલી છે? બોલો તમે. પહોળાઈ 4 મીટર આપેલી છે. લંબચોરસની ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? બોલો તમે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે લંબાઈને એલ વડે દર્શાવીએ છીએ અને પહોળાઈને બી વડે દર્શાવીએ છીએ. તેથી આપણે એલ ગુણ્યા બી એવી રીતે પણ લખી શકીએ છીએ. તો આપણને લંબાઈ અહીં આપેલી છે 12 મીટર. તો આપણે લંબાઈ લઈશું એલ 12 અને બી બરાબર પહોળાઈ 4 મીટર છે, તો કે 4. તો 12 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? બોલો તમે. 48. સરસ. તો અહીંયા ક્ષેત્રફળ છે, તો આપણને લંબાઈ અને પહોળાઈ મીટરમાં આપેલી છે, તો તેનો એકમ શું આવશે?
બોલો તમે. મીટર. ના. બોલો તમે. મીટર સ્ક્વેર. બોલો તમે. ચોરસ મીટર. સરસ. બોલો તમે. ચોરસ મીટર. ચોરસ સરસ. હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. અહીંયા આપણને 12 મીટર લંબાઈ આપેલી છે, એટલે કે ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે ચારે બાજુઓનું માપ 12 મીટર હશે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બોલો તમે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર L સ્ક્વેર. બરાબર. એલ સ્ક્વેર થાય એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એલ ગુણ્યા એલ. લંબાઈ આપણને કેટલી આપેલી છે? 12 મીટર. તો 12 ગુણ્યા 12, 12 ગુણ્યા 12 બરાબર 144 થાય. આમાં ક્ષેત્રફળ છે તો આનો એકમ શું આવશે? બોલો તમે. ચોરસ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લંબચોરસ અને ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો અને તેના ગણતરી કેવી રીતે કરવી તે વિશે શીખ્યા. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરી અને તેનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરે. પરિમિતિની વ્યાખ્યા જણાવો. બોલો તમે. ચોરસ કે લંબચોરસના સરવાળા. ચોરસ કે લંબચોરસની બાજુઓના માપનો સરવાળો. 1 મિનિટ. ચોરસ કે લંબચોરસની ચારે બાજુના માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે. સરસ. બોલો. ચોરસ કે લંબચોરસની ચારે બાજુના માપનો સરવાળાને પરિમિતિ કહે છે. ક્ષેત્રફળની વ્યાખ્યા જણાવો. બોલો. લંબચોરસ કે ચોરસી સમતલ પર રોકેલ જગ્યા અથવા ઢાંકેલ કુલ જગ્યાને તેનું ક્ષેત્રફળ કહે છે. સરસ. બેસી જાઓ. આપણે લંબચોરસની અંદર લંબાઈને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? બોલો તમે. લંબાઈને એક સંકેતમાં દર્શાવીએ છીએ. બરાબર. બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂલ્યાંકન કસોટી લઈશું.
તો હવે આપણે મૂલ્યાંકન કસોટી જોઈશું. તમે સૂચના વાંચો ઉભા થાય. નીચેની ખાલી જગ્યાઓ બરાબર બેસી જાઓ. તમે પહેલી ખાલી જગ્યા વાંચો. ચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? બોલો તમે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. બરાબર. તમે ઊભા થાવ. બીજા નંબરની ખાલી જગ્યા વાંચો. લંબચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. બોલો તમે. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. બરાબર. તમે ત્રીજા નંબરની ખાલી જગ્યા વાંચો. ચોરસનું ક્ષેત્રફળ બોલો તમે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર L નો સ્ક્વેર. બરાબર. તમે ચોથા નંબરની ખાલી જગ્યા વાંચો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. બોલો તમે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરિમિતિનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. પાંચમા નંબરની ખાલી જગ્યા તમે વાંચો. લંબચોરસની પહોળાઈ 5 સંકેતમાં દર્શાવવામાં આવે છે. બોલો તમે. પ્રયત્ન કરો. લંબચોરસની પહોળાઈને ખાલી જગ્યા સંકેત વડે દર્શાવવામાં આવે છે. બોલો તમે. લંબચોરસની પહોળાઈને B સંકેત વડે દર્શાવવામાં આવે છે. બરાબર. બી સંકેત વડે દર્શાવવામાં આવે છે. તમે ઊભા થાવ ત્યાર પછીની સૂચના વાંચો. નીચે આપેલ દાખલાની ગણતરી કરો. તમે પહેલાનો રકમ વાંચો. 2 સેમી ચોરસ પ્લોટની પરિમિતિ શોધો. તમે આવીને બોર્ડ ઉપર એની ગણતરી કરો. બરાબર. સરસ. તમે બીજા નંબરની રકમ વાંચો. 4 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ શોધો. તમે આવીને ગણતરી કરો. સરસ. તમે ત્રીજા નંબરની રકમ વાંચો. 16 સેમી લંબાઈ ધરાવતા ચોરસ બોક્સની પરિમિતિ શોધો. તમે આવીને ત્રીજા નંબરના દાખલાની ગણતરી કરો. ચોરસની લંબાઈ 16 સેમી. સોળ સેમી લંબાઈ ચોરસની પરિમિતિ શોધવાની. ઘણો પ્રયત્ન કરો, સાચો પ્રયત્ન કરો.
સૂત્ર લખો પહેલાં એટલે ખ્યાલ આવે. પ્રયત્ન કરો, યાદ આવશે. કહો. એક મિનિટ, તમે બેસી જાઓ. બરાબર. અર્ચના, ત્યારબાદ તમે તેની રકમ વાંચો. 20 સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ શોધો. નીલ, તમે આવીને તેની ગણતરી કરો. એકમ સેમી ના આવે. ક્ષેત્રફળનો એકમ શું આવે? સેમી. 10 ત્યારબાદ તમે છેલ્લી રકમ વાંચો. 5 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ ધરાવતા પુસ્તકનું ક્ષેત્રફળ શોધો. તેની તમે આવીને ગણતરી કરો. આઠ સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ. હવે હું વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાય આપું છું, તો તમે તમારી નોટબુકમાં તેની નોંધ કરો. કોઈ પણ 2 દાખલા પરિમિતિના અને 2 દાખલા ક્ષેત્રફળના ગણવા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.